નમસ્કાર દર્શક મિત્રો, નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો. ગુજરાત શૈક્ષણિક ટેકનોલોજી ભવન દ્વારા પ્રસ્તુત વિદ્યા દર્શન કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણે સૌ સમાજમાં રહીએ છીએ અને આપણે સૌ એક સામાજિક પ્રાણી પણ છીએ અને આ સમાજમાં અનેક સંબંધો હોય છે. આ સમાજ અનેક સંબંધોથી જોડાયેલો હોય છે. તો આવો આજે આપણે એક એવા જ સૂતરના તાંતણે બંધાયેલા પરિવારની વાત કરવાના છીએ અને તેનું નામ છે क्षिति. तो आओ મળીએ क्षिति ने. दुनिया में हम आए हैं तो जीना ही पड़ेगा, जीवन है अगर जहर तो पीना ही पड़ेगा. दुनिया में हम आए हैं तो जीना ही पड़ेगा, जीवन બા! કીટી, તે તો મને ગભરાઈ નાખી. બોલ, શું હતું? બા, તે બાપુજીના ચશ્મા જોયા? મારું માથું નહીં ખાતું. 5મી વખત પૂછવા આવી છે. પણ આ પહેલા તો લાકડીનું પૂછવા આવેલી. હા, અને એની પહેલા કોટનું પૂછવા આવી, એની પહેલા ટોપીનું પૂછવા આવી અને એની પહેલા ખમીસના બટનનું પૂછવા આવી. શું ઘર છે આ? હું એકલી જ જાણે બધાની દાસી. ઠોર દુખે છે. તે પૂછ્યું તારી મમ્મીને મારા ચશ્માનું? ના, મેં નથી પૂછ્યું. હું બહાર રમવા જાઉં છું. સાચું કહું છું હો. હવે તમે જો આમ ને આમ કર્યા કરશો તો હું ગાંડી થઈ જવાની. મારાથી હવે વધારે બેઠાવાનું નથી. એટલે મેં શું કર્યું? આઈ મીન એટલે હું એમ પૂછવા માંગુ છું કે મેં શું કર્યું? તમે કંઈ નથી કર્યું. જે કંઈ કર્યું છે એ બધું મેં જ કર્યું છે. જ્યારથી તમને પરણીને આવી છું, ઘરમાં બધાની સુખ સગવડ સાચવવા જાત ઘસી નાખી. એ જ ગુનો. આજે હું ના હોઉં તો તમને ખબર પડે કે હા, એ વાત તો સાચી છે હો. ખબર પડી જાત. 100%ની સત્ય વાત છે. તું ના હોત ને તો ખબર પડી જ જાત. હા, પણ જાણીને શું ઉકાળ્યું તમે? આટલા કામોમાં ટેકો કરવાની વાત તો ક્યાંય દૂર રહી. ઉપરથી પાછા તમારા ચશ્માય મારે શોધી આપવાના. અરે પણ મેં શોધ્યા અંદર, મેં મહેનત કરી પણ મને મળ્યા જ નહીં. એટલે મને થયું કે તે કદાચ એ ટેબલમાં મૂકી દીધા હોય તો, એટલે હું શોધવા આવી ગયો. તે હું શું કામ મૂકું? મારે ઘરમાં બીજા કામ ઓછા છે તો નાના છોકરાની માફક પાછા તમારા ચશ્માએ સંતાડવા બેસું? હા, એમ ત્યારે નહીં. એમ નહીં તો કેમ ત્યારે? ના ના, એમ નહીં તો કેમ ત્યારે એ મારે તમને સમજાવવું પડે. કંઈ વાંધો નહીં, તું શાંતિથી બેસો. હું જ અંદર શોધી નાખું છું. તું ચિંતા ના કરતી. અરે હું એમ કહું છું કે તું ઉપાધિ ના કરતી, એમ કહું છું. ઉભા રહો, ક્યાંય જવાનું નથી. તું ઉપાધિ ના કરતી એમ કહું છું. હવે ઉપાધિઓ તો આ ઘરમાં છે જ. શાંતિ રાખો ને તમે. આ નકામાં પડશો આખડશો ને તો નવી પંચાયત કરશો. ચશ્મા વગર બરાબર દેખાતું તો છે નહીં. હું જ શોધી લાવું છું તમારા ચશ્મા. તમે બેસો અહીંયા. નહીં તો આખા ઘરમાં રખડવા નીકળી પડશો ને તો ચશ્મા શોધતા દમ નીકળી જશે તમારો. અરે હું કહું છું, સાંભળે છે? અરે જોયું ને, અહીંયા પતિ પત્ની વચ્ચેનો સંબંધ દર્શાવવામાં આવ્યો છે. લગ્નના લગભગ 10 વર્ષ જેટલો સમયગાળો વીતી ગયો છે અને આ 10 વર્ષ દરમિયાન આપણે 10 વર્ષની મસ્તીખોર નાનકડી દીકરી કિટ્ટી એટલે કે કેતકીને પણ જોઈ. કેતકીના જન્મ પહેલા અને કેતકીના જન્મ પછી લાગણીઓ કેવી રીતે બદલાઈ અને આ મધ્યમ વર્ગીય પરિવારમાં લાગણીઓના તાતણા કેવી રીતે બદલાયા, કેવા ઘટ અને પાતળા થયા. ચાલો આપણે તેને સમજીએ. કીટી, કીટી. હા, આવી ગઈ. મારી જોડે આવી બેસ. તો એવું છે ને કે તારી બા અંદર ગઈ ને એટલે મને થયું કે લાવ ને તારી જોડે વાત કરું એટલે તને બોલાવી.
હું શું કહેતો હતો? પણ હું શું કહું છું બાપુજી પહેલા એ સાંભળો. બા આવીને પૂછશે તો તમે શું કહેશો? એક કામ કર, તું જ કે શું કહું બાને. કહેજો કે કીટીને પલાખા પૂછતો હતો. વાહ, પોતે તો ખોટું બોલે છે અને પોતાના બાપને પણ ખોટું બોલતા શીખવાડે છે નહીં? તો શું, બા લડે એના કરતા ખોટું બોલવું 1000 વાર સારું. પણ બાપુજી એકવાર કોને ક્ષિતિભાઈ કેવા છે એટલે કે કેવા હશે? અરે ભાઈ, ક્ષિતિફઈને જોએ મારે વર્ષો વીતી ગયા. કેવી વાત કરો છો બાપુજી? તમારા બેન અને તમને જ નથી ખબર? અરે કીટી, મેં એને વર્ષોથી નથી જોઈ. આમ તો તારા જેટલી નાનકડી જ, તારા કરતાંય ઝીણકી, અને હા, તારા જેવા જ વાળ આમ હવામાં ઉડતા. અને તને ખબર છે એ રડતી ને ત્યારે શું કરતી? ના, મને કેવી રીતે ખબર હોય? તમે જ કહો. અરે બંને હાથની મુઠ્ઠીઓ વાળીને આંખો ચોળ્યા જ કરે, આંખો લાલ લાલ ગુમ થઈ જાય. તો જોવાની ભારે મજા આવશે. અરે ગાડી, આ તો બધી પહેલાની વાતો, નાનપણની. હવે થોડું એવું કરવાની છે. બાપુજી, બોલ ને બેટા. આ ક્ષિતિભાઈ તો બધાને ઇન્જેક્શન આપી દેશે નહીં? કેમ? ના. એ ડોક્ટર છે ને. એવું કેમ હે? ડોક્ટર હોય એટલે જે સામે મળે એને રાત દિવસ બસ ઇન્જેક્શન જ આપ્યા કરે એવું હોય? બાપુજી, તમે કેમ ડોક્ટર ના થયા? એમ જ વળી. અને હા, ક્ષિતિ છે ને બહુ જ હોશિયાર હતી. એના બાની એવી ઈચ્છા હતી કે... એના બા એટલે તમારા બાને? કેમ બાપુજી? ના, એના બા એટલે મારા બા નહીં. મારા બા તો મને યાદ જ નથી. હું છેક ખૂબ નાનો હતો ને ત્યારે જ... પણ બાપુજી, તમને એક વાતે તો મજા નહીં? તમને તો કોઈ લડતું જ નહીં હોય નહીં? આવી બન્યું લડવા વાળી બા આવી ગઈ. જોજો બાપુજી, કહેતા નહીં કે હું અન્ય હતી. કહેજો કે કીટી દાખલા ગણે છે. કહેતા નહીં. નહીં કહું. કીટી મારી કેતકી. જોયું ને, 10 વર્ષના વાણા વીતી ચૂક્યા છે અને સંતોષ પોતાની નાનપણની બહેનના નાનપણ સાથે પોતાની દીકરીના નાનપણની સરખામણી કરે છે, જે દર્શાવે છે કે સંબંધો બદલાય છે, પેઢીઓ બદલાય છે, પણ લાગણીઓ બદલાતી નથી. લાગણીઓ તો અકબંધ રહે છે. સંતોષની બહેન ક્ષિતિ આવી રહી છે અને સંતોષની માતા તો નાનપણમાં જ મૃત્યુ પામી હતી. એટલે ક્ષિતિ એની સાવકી બહેન, પણ ભાઈ બહેનનો સંબંધ હજુ એવો ને એવો અકબંધ. હા, વર્ષો પછી મળી રહ્યા છે એટલે લાગણીની તીવ્રતા થોડી ઓછી હોઈ શકે, પણ મળવાની તાલાવેલી તો એવી ને એવી જ ને. આને જ તો કહેવાય સૂતરના તાતણે બંધાયેલા આપણે. આ ક્ષિતિ હજી કેમ ના આવી? ખબર નથી પડતી આટલું મોડું કેમ થયું. ચારું સાચું જ કહેતી હતી. અમારે એને લેવા જવું જોઈતું હતું, પણ જુઓ ને કેટલી નાની હતી, લગભગ 4-5 વર્ષની. ત્યારે એ વિલાયત ગઈ હતી. આટલા વર્ષો પછી આવી રહી છે, એને ઓળખીએ પણ કેવી રીતે? કંઈ વાંધો નહીં, આટલા વર્ષો પછી પણ એને અમારી યાદ તો આવી. એના આવવાનું કારણ જે પણ હોય એ તો એના આવ્યા પછી જ ખબર પડશે. પણ કંઈ વાંધો નહીં. અમને પણ સાચું કહું તો અંદરથી સારું લાગી રહ્યું છે કે અમારું પોતાનું કોઈ આવી રહ્યું છે. હવે તો એ અહીંયા આવે ને ત્યારે જ શાંતિ થશે. અને સાચું કહું, મને પણ ક્ષિતિને મળવાની તાલાવેલી ખૂબ જ છે. હા, ખૂબ છે. કહું છું સાંભળો છો? આ આખું ઘર માથે કર્યું, પણ તમારા ચશ્મા તો ક્યાંય ના મળ્યા. કોણ જાણે ક્યાં મૂકી આવો છો? અને કીટી ક્યાં છે? મને હમણાં એના જેવો ગણગણાટ સંભળાતો હતો. એ તો બહાર ગઈ હતી ને, તો છેક અંદર સુધી એનો અવાજ ક્યાંથી આવ્યો? તું સાચી જ છે. કીટી બહાર જ હતી ને અત્યારે બહાર જ છે. પણ હા, થોડી વાર માટે અહીંયા આવી હતી મારી સાથે. એટલે તે જે ગણગણાટ સાંભળ્યો ને એ જ્યારે અહીંયા આવી હતી ને એ જ હતો. હા, એ તો હું જાણું જ છું. હું હાજર ના હોઉં એટલે તમારા બંને જણાની વાતચીત એક સરખી ચાલ્યા જ કરે. આજે તો શું, કીટી તોતડું બોલતી હતી ત્યારથી જોતી આવી છું. હું વૈતરું કરીને મરી જાઉં તોય મારી જોડે બોલવાનો એક અક્ષર ના મળે, પણ જેવા બાપુજી મળ્યા નથી
કે એની જીભ 1 મિનિટ સ્થિર રહેતી નથી. કોણ જાણે કેવા ગ્રહો છે. પેટની છોકરીને આકરી લાગુ છું. નાહકની ચિંતા કરે છે તું તારી સરખામણી આ કીટીની જોડે કરે છે. અરે કેટલી નાની છોકરી છે, સમય જતાં બધું સારું થઈ જશે. છોકરમાં જ છે એનામાં, એટલે એવું કરે. છોકરમાં મને તો આ કાયમનું લાગ્યું છે. અરે આવું તો ક્યાંય ના હોય. આ ક્ષિતિબેન આવે ને તો એમને જ પૂછી જોજો તમે. અરે એ માત્ર અહીંયા આપણે ત્યાં 15 દિવસ રહેવા આવવાની છે, એમાંય તું આપણા ઘરની બધી વાતો કરવા બેસીશ? કેમ? એ બહારના છે, સાવકા છે, તોય નણંદ છે મારા. હા, તમને પરણીને આ ઘરમાં આવી આટલા વર્ષો થયા, આજ સુધી કોઈ સગાનું મોં જોયું નથી. આજે આટલા વર્ષે ક્ષિતિબેનને જોઈશ. ઠીક છે, તારી ઈચ્છા છે ને, કરી લેજે. જે વાત કરવી હોય ને બધી કરી લેજે. ઓકે? હા તો મળીશ જ ને. એમાં નહીં મળવા જેવું છે શું? હું તો મળીશ જ. અરે એ 5 વર્ષની હતી ને ત્યારથી બાપુજીની સાથે વિલાયતમાં રહી છે. આજે 20 વર્ષે અહીંયા આવવાની છે. અને તને ખબર છે, હું તો બોર્ડિંગમાં મોટો થયો છું. હવે આવા સમયે આટલા વખતે જો આવતી હોય તો પછી આવી બધી વાતો કરવાની? હા તો એનું શું છે પણ? એ આપણા નથી. શું થઈ ગયું એમાં? જો તને કોઈ પણ પ્રકારનો આઘાત ના લાગવો જોઈએ અને એના માટે તારે તૈયાર રહેવું જોઈએ, કારણ કે એની જિંદગી તદ્દન અલગ પ્રકારની છે. હા, એવું બને કે એને અહીંયા આપણા ઘરમાં ના પણ ફાવે તો તારે એ માટે પણ તૈયારી રાખવી પડશે. કારણ કે તારો આટલો ઉત્સાહ જોઉં છું ને તો મને કદાચ એવું લાગે છે કે તે જે વિચાર્યું છે એવું ના થયું તો બની શકે કે તને દુઃખ થાય. તો એ માટે પણ તારે તૈયારી રાખવી પડશે. હા, એવું પણ બને નહીં. આમ પણ આપણું ઘર છે સાવ સાદું, ગરીબ જેવું. એમને અહીંયા કંઈ પણ ન ગમે એવું પણ બને નહીં. જો ચારુ, તું અત્યારથી આટલી બધી ચિંતા ના કર, આટલા બધા વિચારો ના કર. બની શકે કે એનો સ્વભાવ કલ્યાણીબા જેવો પણ હોય, અને જો ખરેખર એનો સ્વભાવ એવો હશે ને તો એ વાતોડિયળ પણ એટલી જ હશે અને મજાક મસ્તી પણ એવી રીતે જ કરતી હશે, મને ખાતરી છે. તોય આપણે નિરાશ થવાની તૈયારી તો કરી રાખવી જોઈએ. અરે, મને યાદ આવ્યું, તમારા ચશ્મા તો મેં જ મૂકી દીધેલા. ખોટું તમને કેટલું બધું કહી નાખ્યું. મારો સ્વભાવ બહુ ખરાબ થઈ ગયો છે. હું ચશ્મા લઈને આવું. લો તમારા ચશ્મા. અરે તું નાહકની ચિંતા કરે છે. તું બોલી તો બોલી, એમ પણ હવે છે ને મને તારી આદત પડી ગઈ છે. એમ પણ આ જે ઘર છે આપણું એ જેવું પણ છે એવું તારા લીધે જ તો છે. જાઓ જાઓ, હવે જૂઠું ના ચલાવો. આ હું શું કહું છું તમને, આપણે એમને લેવા નહોતું જવું જોઈતું? હા, તારી વાત તો સાચી છે, પણ તું વિચાર તો ખરી, વર્ષોના વાણા વીતી ગયા. એ આપણને ના ઓળખે, આપણે એમને ના ઓળખીએ. આપણે ત્યાં જઈએ અને આપણે એકબીજાને મળીએ જ નહીં તો કેટલો બધો સમય બગડે. એના કરતાં એ સીધી આપણા ઘરે આવે ને એ સારું છે. બા, બાપુજી, બહાર એક મોટર ઊભી છે. ગાડી, ગાડી. મને લાગે છે ક્ષિતિફઈ આવી ગયા. ચલો ચલો, આપણે એમને લેવા જઈએ. હા હા, ચલ, આવી લાગે. એ લોકો નહીં, એ લોકોમાં માત્ર હું એકલી. સંતુભાઈ. સંતુભાઈ, ક્ષિતિ આવી જ ગઈ. ચલો 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 ચલો, ચલ 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 ચલ. નમસ્તે સંતુભાઈ. નમસ્તે ભાભી. અને તમે લોકો કેમ આવી ગયા? હું આવતી તો હતી. ચલો, ફોલો મી. આ પરિવારની લાગણીઓમાં કેવો બદલાવ આવશે. કારણ કે આ બાજુ જે સંતોષ, તેની પત્ની ચારુબાલા અને નાનકડી દીકરી કિટ્ટી, અને આ બાજુ છે વર્ષો પછી આવી રહેલી ક્ષિતિ. જ્યારે આ બંને પરિવારોનું મિલન થશે ને ત્યારે તેમની લાગણીઓમાં
કેવો બદલાવ આવશે. આપણે પેલી વાત નથી કરી, સૂતરના તાતણે બંધાયેલા આપણે, એટલે સૂતરના તાતણામાં કેવા ફેરફાર થશે તે આપણે નિહાળીશું, ચોક્કસથી નિહાળીશું, પણ હમણાં નહીં હો. ક્ષિતિ ભાગ 2 માં. તો ક્ષિતિ ભાગ 2 માં જરૂરથી મળીશું, પણ ત્યાં સુધી અત્યારે અમને રજા આપશો. નમસ્કાર.